का सात केवल साहेब, कैवल हंसो सात केवल साहेब, सत केवल साहेब, सत केवल साहेब। कैवल पद भक्ति जिन जाने, तिलक भाल तन अंक निशाने, दृढ़ तिलक सलख कहो भेदा, रह जय लक्ष पक्ष विनुएदा। પ્રાય ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના આદ્ય સ્થાપક, અનંત બ્રહ્માંડાધીશ, વિશ્વ નિયંતા, સકર્તા સત્કૈવલના પરમ વિશેષ અંશ, અનંત અંશોના તારણહાર, કૈવલ ધર્મ ધુરંધર, મહાન સમર્થ, પરમ શ્રેષ્ઠ, પરમ વિભૂતિવાન, પરમ દયાળુ, પરમ કૃપા નિધિ, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર મહારાજ, જગતના જિજ્ઞાસુ અને મુમુક્ષુ અંશોને યથાર્થ જ્ઞાનનો ઉપદેશ આપતા સ્વરચિત પંચમ સ્વસંવેદ ગ્રંથના ચોથા સ્કંદની 57મી ચોપાઈને વિશે ભાલ તિલકનો મહિમા સમજાવતા એમની અલૌકિક અમૃતમય વાણીમાં કહે છે કે કૈવલ પદ ભક્તિ જીનું જાની, તિલક ભાલ તનો અંક નિશાની। સાચા અર્થમાં જેમણે કૈવલ કર્તાની ભક્તિ જાણી છે એના શિર ઉપર ભાલ તિલકનું નિશાન અવશ્ય જોવા મળશે। એટલે ભાલ તિલકનો મહિમા અપરંપાર છે। એવું નથી કે માત્ર તિલક કરવાનું જ મહત્વ છે, પણ સાચા અર્થમાં કૈવલ પદને પામવાની જે ભક્તિ છે એનો મર્મ છે એ ભાલ તિલકમાં સમાયેલો છે। આપણું જે સ્વરૂપ છે એની ગતિ ભાલ તિલક વત છે। ભાલ તિલક જેવી આપણા સ્વરૂપની ગતિ છે, એ ગતિને પામવા માટે આપણી વૃત્તિ ભાલ તિલક જેવી બનાવવી પડે, અણ્યગ્ર બનાવવી પડે। તો સૌ પ્રથમ પરમ ગુરુએ આપણને સૌને આજ્ઞા આપી છે કે પ્રથમ હિ દાસ લઘુતાઈ ગુરુ તે લઈ, તિલક તુલસી જપમાલ કરમે। પ્રથમ પગથિયાની અંદર દાસ ભાવ ધારણ કરી ગુરુના શરણમાં જઈ ગુરુ ઉપદેશને ગ્રહણ કરી અને પરમ ગુરુની પ્રથમ આજ્ઞા છે તિલક તુલસી જપમાલ કરમે। પહેલો નિયમ છે કંઠી ઉપદેશ લીધા પછી કપાળમાં તિલક ધારણ કરવાનો। જેમ લગ્ન થયા પછી બહેનો એમના શિર ઉપર સૌભાગ્યના પ્રતીક રૂપે સિંદૂર પૂરે છે, સેથો પૂરે છે, એ જ રીતે જ્યારથી આપણી ગુરુ દીક્ષા લઈએ ત્યારથી આપણા શિર ઉપર ગુરુ છે, આપણા શિર ઉપર સ્વામી છે, એના પ્રતીક રૂપે ગૌરવથી આપણે ભાલ તિલક કરવું જોઈએ। ભાલ તિલક કરવામાં આપણને
શરમ કે સંકોચ ના હોવો જોઈએ. ભક્તિની અંદર શરમ હોય તો ભક્તિ ના થઈ શકે. મીરાબાઈ ભજન ગાવામાં મસ્ત થઈ જતા, કીર્તનની અંદર એ નાચવા પણ માંડે. જ્યારે એને પોતાનું ભાન નથી રહેતું ત્યારે એને કોઈ સંકોચ નથી હોતો, કોઈ શરમ નથી હોતી. શરમનો મતલબ એવો નથી કે ઘણા લોકો ખોટું કામ કરતા હોય એને શરમ ના હોય, પણ આપણને સારું કામ કરવામાં શરમ કે સંકોચ ના હોવો જોઈએ. એટલે ભક્તિ કરવામાં શરમ કે સંકોચ ન હોવો જોઈએ, નહીં તો આપણે ભક્તિ કરી ના શકીએ. આજે વર્તમાન સમયની અંદર ભાલ તિલક કરવા માટે વિશેષ કરીને યુવાનો પણ શરમાતા હોય છે, અને યુવાનો ભાલ તિલક કરે એક ગૌરવની વાત છે. વર્તમાન સમયના વાતાવરણ પ્રમાણે અત્યારની જે પરિસ્થિતિ છે એનું વાતાવરણ જોતા એમાં કરવાનું કામ અઘરું છે, પણ એ જ ખરેખર શુરવીરતા છે. શુરવીરતા એને કહેવાય કે આવા વાતાવરણની અંદર આપણે એકલાને શુભ કાર્ય કરવું એ શુરવીરતાનું કામ છે. એટલે કપાળમાં શરમ સંકોચ રાખ્યા વિના આપણે ભાલ તિલક કરવું જોઈએ. જો કે આજની યુવા પેઢી જાત જાતના વાળ કટિંગ કરાવતા હોય છે, ફેશનેબલ, તો સંકોચ નથી આવતો, શરમ નથી આવતી. ઠીક છે, ફેશન પ્રમાણે કરે, પણ એને જો સંકોચ ના થતો હોય તો આપણે તો સારું કામ કરવાનું છે, તો આપણને સંકોચ ના હોવો જોઈએ. સારું કામ આપણે ગૌરવપૂર્વક કરીશું તો જ આપણું કલ્યાણ થશે. પરમ ગુરુના આપણે આશીર્વાદ મળશે. આશીર્વાદ આવી નાની નાની વાતોમાં, નાની નાની ક્રિયાઓમાં પણ પડેલા છે. જો આપણે લઈ શકીએ તો જીવનભર આપણે ભાલ તિલક કર્યું હશે તો હું તમને ગેરંટી આપું છું કે આપણને મનુષ્યનો જન્મ તો અવશ્ય મળશે જ. કારણ કે આ તિલક મનુષ્ય કરે છે, કોઈ પ્રાણી, પશુ, પંખી કોઈ કરતા નથી. એટલે એને એમાં જવું નથી પડતું. પછી બીજા પગથિયાની અંદર આવે, બીજી આજ્ઞા આવે છે, તિલક તુલસી જપમાલ કરમે. હાથમાં માળા રાખી અને જપ કરવા. કારણ કે મંત્ર જાપ વિના આપણું મન છે ને ઠેકાણે નહીં પડે. તિલક કરી દીધું, પણ હવે આપણે લક્ષ્યનું ભજન કરવાનું છે, મનને આપણે સ્થિર કરવાનું છે. તો એમાં ભાલ તિલક પણ જોઈશે અને મંત્ર જાપ પણ જોઈશે. ભાલ તિલક એક શ્રદ્ધાનું પ્રતીક છે. જો શ્રદ્ધા જ ન હોય તો સાધના કેવી રીતે થાય? એટલે ધ્યાન કરવા માટે પ્રથમ આપણામાં શ્રદ્ધા હોવી જોઈએ. જો પરમ ગુરુની આજ્ઞામાં શ્રદ્ધા ન હોય તો પછી ધ્યાન થઈ શકતું નથી, અને જ્ઞાન પણ ના થાય, અનુભવ પણ ના થાય. એટલે પ્રથમ શ્રદ્ધાના પ્રતીક રૂપે આપણે ભાલ તિલક કરવું જોઈએ. પરમ ગુરુની આજ્ઞા છે માટે કરવું જોઈએ. આપણને એનો પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. અને ભાલ તિલકનો મહિમા જો આપણે સમજીએ, આ પંચમ સસંવેદની અંદર દિવ્ય પરમ ગુરુએ એનું વિસ્તારથી વર્ણન કર્યું છે કે સારી સૃષ્ટિની રચના સર્જનારે ભાલ તિલક ગતિથી કરેલી છે. આખું જગત અણિયાળી ગતિવાળું છે. એટલે આપણે આ જગતમાં આવ્યા ત્યારે અણિયાળી ગતિ આવ્યા છીએ. હવે અહીંથી આપણે જવું હોય તો પણ આપણી ગતિ અણી અગ્ર હોવી જોઈએ. જે આપણી જાણ હતી
કે હું સર્જનહારનો ચૈતન અંશ છું એ આપણે ભૂલી ગયા છીએ. અને અત્યારે આપણે શરીરની જાણ છે કે હું શરીર છું, ફલાણા ભાઈ છું, ફલાણા બેન છું. પછી પરિવારની, ગામની જે બધી જ ઓળખ હોય એમાં જેમ પેલો બાયોડેટા આવતો હોય છે એની અંદર શું હોય, તમે કોણ, તો કે આટલા ફૂટના અમે, આ બાયોડેટામાં હોય. આ નામ છે, આટલી અમારી હાઈટ છે. પણ આ તો શરીરની છે અને બાયોડેટા પણ શરીરનો જ હોય છે. પણ આપણે આપણી ઓળખ એ માની લીધી છે શરીર, એટલે આપણું સ્વરૂપ આપણે ભૂલી ગયા છીએ. એ સ્વરૂપની જાણ પ્રાપ્ત કરવા માટે આપણામાં અણી અગ્રગતિ જોઈશે. તો ભાલ તિલક કરવાથી આપણી વૃત્તિ અણી અગ્ર બને છે. પરમ ગુરુમાં આપણી શ્રદ્ધા થાય છે, એમના વચનોમાં આપણી શ્રદ્ધા થાય છે. એમના વચનો પણ આપણે એકાગ્રતાથી શ્રવણ કરવા પડે, અણી અગ્ર ગતિથી શ્રવણ કરવા પડે, તો જ આપણે એને ગ્રહણ કરી શકીએ, આપણે એને સમજી શકીએ. જો ધ્યાન ન રાખીએ, ખાલી વાંચ્યા કરીએ તો વાંચન તો થઈ જાય, એક સારી વસ્તુ છે. આજે વાંચન થશે તો કાલે સમજાશે. આપણે બાળકોને કંઈ પણ બોલાવીએ તો પહેલા તો એ બોલતા જ શીખે, એને અર્થની કોઈ જ ખબર ન હોય. પણ સમય જતા, ઉંમર થતા એને દરેક શબ્દની સમજ પડે છે. એમ આજે જે વાંચન શરૂ કર્યું છે એ વાંચન ભવિષ્યમાં તમને સમજાશે અને એક દિવસ એ જ સમજ આપણા જીવનનો અનુભવ થઈ જશે. તો ભાલ તિલકનો વિષય પણ એવો જ છે. આજે આપણે શ્રદ્ધાથી ભાલ તિલક કરીએ છીએ. ઘણા લોકોને સમજણ ન હોય, એ પણ કરતા હોય તો એમની શ્રદ્ધા છે. આદિવાસી વિસ્તારમાં જઈએ છીએ તો ત્યાં પરિવારના બધા જ સભ્યો તિલક કરતા હોય. નાના છોકરા પણ કરતા હોય, એના માતા પિતા એમને પણ કરી આપતા હોય અને એના માતા પિતા પણ કરતા હોય. તો એમની એક શ્રદ્ધા છે. એને વિશેષ જ્ઞાન નથી, પણ આજે શ્રદ્ધાથી કરે છે તો ભવિષ્યમાં એનું જ્ઞાન પણ એને થશે. અને ભાલ તિલકનો જે મહિમા છે તે અનુસાર જે વ્યક્તિ નિયમપૂર્વક તિલક કરે તો પરમ ગુરુ એને એ ભાલ તિલક ગતિ પ્રદાન કરે છે. એ સ્વરૂપની ગતિ પ્રદાન કરે છે, સ્વરૂપનો અનુભવ એને પ્રાપ્ત થાય છે. એટલે પરમ ગુરુની નાની પણ આજ્ઞા હોય એ મહત્વની છે. આપણે તો શ્રદ્ધાથી બસ એમની આજ્ઞા પાળવાની. આજે તો દુનિયા અંધશ્રદ્ધામાં ભટકતી હોય છે. કઈ પ્રકારના કર્મકાંડ લોકો કરતા હોય, કઈ પ્રકારના વ્રતો કરતા હોય છે, કઈ પ્રકારની બાધાઓ હોય છે કે જેમાં એનું કોઈ કલ્યાણ નથી હોતું, કે જેના માટે કરે છે એનો લાભ થશે કે નહીં એની પણ ખબર નથી. મેં ઘણાના ઘર ઉપર જોયું છે, બારસાકમાં ઘોડાની નાલ લગાડેલી હોય. નાલ લગાડી કે મોટી વસ્તુ નથી, ક્યાંકથી લાવીને લગાડી દઈએ તો હું આપણે માલામાલ થઈ જઈએ. પછી જે એમની શ્રદ્ધા હોય, પણ હકીકતમાં એની સાથે ધર્મનો કોઈ સંબંધ જ નથી કે આપણા ઘરમાં નાલ લગાડવાથી આમ થાય. કશું જ ના થાય. નાલ લગાડો એથી ફેર શું પડે? એમાં આપણું શું? કંઈ જ નહીં. બજારમાંથી લાવીને લગાડી દીધી. એ તો તમે કઈ ડિઝાઇનની વસ્તુ લગાડો તોય લગાડાય છે. ઘણાના દરવાજા કોઈ ડિઝાઇન વાળા હોય તો કોઈ વસ્તુ હોય લગાડેલી હોય. એટલે લોકોની એવી માન્યતા હોય છે. જો કે આજે જ્યોતિષ વિજ્ઞાન અનુસાર પણ લોકો અંગૂઠીઓ પહેરતા હોય, એમાં નંગ પહેરતા હોય, કારણ કે સમસ્યા હોય એટલે એમાંથી છૂટવા માટે કંઈક ને કંઈક ઉપચાર કરે. કોઈકને પૂછે તો કે તમારા ભાઈ જો ને આવું લાવ્યા તમારે સારું થઈ ગયું, એટલે પછી આપણે લઈ આવીએ અને આપણે જ્યોતિષ પાસે જઈએ અને શું અમને તકલીફ છે. એટલે તમે તકલીફ જ લઈને ગયા છો એટલે ગમે તે કહેશે તમે માની લેશો કે હા ખરેખર અમારે આવી તકલીફ છે. જ્યોતિષ શાસ્ત્ર એક એવા પ્રકારનું છે કે એની દુઃખથી રગો જાણવાની એક દ્રષ્ટિ હોય છે એમાં. બાકી દુઃખ દૂર કરવાની કોઈ ગેરંટી નથી હોતી. જ્યોતિષ એમ કે 200% સારું થઈ જશે, બોલો તો કોર્ટ કચેરીઓ બંધ ના થઈ જાય? બધા ત્યાં જાય તો 200% સારું થતું હોય તો. એટલે એક માન્યતાઓ છે અને લોકો દુઃખી છે એટલે કંઈક ને કંઈક ઉપચાર તો કરાવવાના જ છે. એટલે ભુવાનું ચાલે, જ્યોતિષનું ચાલે, તાંત્રિકનું ચાલે અને જે દુકાન નાખે એની થોડી ઘણી તો ચાલે.
એટલે આપણે તો ક્યાંય ભટકવાનું નથી, બસ પરમ ગુરુના વચનોમાં વિશ્વાસ રાખીને સત્યના માર્ગે ચાલવાનું છે. તપસ્વી રઘુરામ મહારાજ તો સમાધિ લગાવીને બેસી જતા હતા. એને તો તિલક કોઈ જોતું પણ નહોતું, છતાં પણ એના કપાળમાં ભાલ તિલક હોય છે. એમને તો ધ્યાનની ગતિ પ્રાપ્ત થઈ ગઈ છે. પછી તો બાહ્ય તિલક ન કરે તો પણ વાંધો નથી, પણ ના, આજ્ઞાનો આદર તો થવો જ જોઈએ. અને કરશે તો અન્ય લોકોને પ્રેરણા મળશે કે આપણું કપાળ કોરું ના હોવું જોઈએ. એમ કે છે આ કપાળમાં આપણું નસીબ છે, તો ત્યાં જ આપણે ભાલ તિલક કરીએ તો આપણું નસીબ કેવું થઈ જાય. પરમ ગુરુ તો કહે છે ક્યો ન કરહી તેહી તિલક અભાગા. તમે તિલક શા માટે નથી કરતા? તમે અભાગી રહી જશો. તિલક કરવાથી જે આપણને લાભ મળે છે, જે આપણું ભાગ્ય બને છે, એ ન કરીએ તો ના મળી શકે લાભ. તો એ જ મોટું દુર્ભાગ્ય છે. જીવનમાં ભૌતિક સંપદા ગમે તેટલી મળી જાય, પણ એક દિવસ તો છોડીને ચાલ્યા જવાના છીએ. પણ ભાલ તિલક કરવાથી જે સંસ્કાર મળે છે, જે ગતિ મળે છે, તો આપણી સાથે રહેવા વાળી છે. બીજા જન્મે પણ આપણી સાથે આવશે. અને સાથે આવેલી વસ્તુ જ માણસને સુખ આપે છે. અહીંથી ગમે તેટલું મળી જાય એ સુખ નથી આપતી, પણ તમે જે સાથે સંસ્કાર લઈને આવ્યા, જે સ્વભાવ લઈને આવ્યા, એ જ તમને સુખ આપશે. સ્વભાવ સારો નહીં, અહીં દુનિયાભરનું મળી જાય, સુખ નહીં મળે. પણ સંસ્કાર સારા હશે, સ્વભાવ સારો હશે, તો અહીં ઓછું હશે કે વધારે હશે, બધું જ સુખ આપશે. બધી જ પરિસ્થિતિમાં એ જોડાઈ જશે. એટલે મહત્વ છે આપણા સ્વભાવનું, કે આપણો સ્વભાવ કેવો હોવો જોઈએ. તો ભાલ તિલક કરવાથી આપણામાં નમ્રતા આવે, દાસાતન ભાવ આવે, સાત્વિક ભાવ આવે. કારણ કે ભાલ તિલક એક સાત્વિક પ્રતીક છે કે જે ધારણ કરવાથી અહીંયા જે સ્થાન છે પ્રકૃતિનું સ્થાન છે. ત્યાં પ્રકૃતિનો વાસ છે અને પ્રકૃતિ હંમેશા સંચલ છે અને એને લઈને આપણું મન સંચળ રહે છે. તો એ મનને સ્થિર કરવા માટે પ્રકૃતિને શાંત કરવી પડે અને પ્રકૃતિને શાંત કરવા માટે આપણે એ જ જગ્યા ઉપર તિલક કરીએ છીએ. પણ એવું નથી કે માત્ર તિલક કરી દઈએ એટલે બધું શાંત જ થઈ જાય, પણ એના પ્રમાણમાં એ આપણા મનને ચોક્કસ શાંત કરે છે, સ્થિર કરે છે. અને તિલકનો સંબંધ આપણા ધ્યાન સાથે જોડાયેલો છે. એટલે તિલક કરીને એની સાથે સાથે ધ્યાન પણ કરવું જોઈએ. ઘણીવાર ડોક્ટર બીમારીની દવા આપે છે, તો કંઈ વાગ્યું હોય તો મલમ લગાડવાનો આપે અને બીજી કોઈ દવા પણ સાથે આપે. તો મલમે લગાડવાનો અને બીજી દવા પણ નિયમિત પીવાની. એમ દિવ્ય પરમ ગુરુએ આપણને જીવનમાં લાગતા જે ઘાવ છે એના ઉપર એને રૂઝાવવા માટે આ તિલકમાં જે ચંદન ને કંકુ આવે છે, એક પ્રકારની દવા છે, મલમ છે, ઘાવને રૂઝાવવા માટે. અને સાથે સાથે પાકે નહીં કે કંઈ પણ શરીરને બીમારી હોય એની બીજી દવાઓ પણ હોય છે. એમ આપણે મંત્ર જાપ આપ્યો છે, તો નિયમિત શ્રદ્ધાથી, પ્રેમથી આપણે મંત્ર જપ કરવો જોઈએ. બંનેની અંદર શ્રદ્ધા પ્રધાન હોવી જોઈએ. આપણો સરળ સ્વભાવ હોવો જોઈએ. આપણા વિચારો સાત્વિક હોવા જોઈએ. તો અવશ્ય આપણું મન સ્થિર થશે અને આપણને ધ્યાનમાં પણ સફળતા મળશે. એટલે પરમ ગુરુએ પ્રથમ ચરણની અંદર કહ્યું છે કે કપાળમાં તિલક કરવું અને અમર મંત્રની માળા કરવી. આ માળા કરવામાં ઘણી બધી મુશ્કેલીઓ આવશે, પણ તમે નિરંતર કરતા રહેશો તો એક દિવસ બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે. આ જે મુશ્કેલીઓ છે, તો મુશ્કેલીઓને લઈને આપણે છોડી દઈશું તો કામ નહીં બને. પણ તમે નિરંતર બેસશો, નિયમથી બેસશો ને અભ્યાસ નિરંતર ચાલુ રાખશો તો એક દિવસ આપણું મન શાંત થઈ જશે. એક માણસ ગરીબ હતો, એટલી બધી ગરીબી કે પરિવારની અંદર એક પત્ની હતી, 2 છોકરા હતા. એ પરિવારનું એ પોષણ પણ કરી શકતો નહોતો. પરેશાન થઈ ગયો તો
ઘર છોડીને એ નીકળી ગયો, એ બુદ્ધના શરણમાં ગયો. એને થયું કે આ મહાત્મા છે, એની પાસે શાંતિ મળશે. અને મોટા ભાગે લોકો મંદિરમાં શા માટે જવાનું, સંતો પાસે શા માટે જવાનું? શાંતિ માટે. કારણ કે એણે આ બધી ઉપાધિ છોડીને જે ભગવાનનું શરણ લીધું છે, એનું સ્મરણ કરે છે, એનું ભજન કરે છે, તો એની પાસે શાંતિ હોય તો આપણને શાંતિ મળે. આપણે પાડોશી પાસે જઈએ તો શાંતિ ના મળે, એની ઉપાધિ આપણને આપે, કાં તો બધી મારી તારી વાતો કરે, તો એમાં તો અશાંતિ છે. એટલે એ પરિવારની અંદર પરેશાન થઈ ગયો, એટલે બુદ્ધના શરણમાં ગયો. એને એમ થયું કે હું બુદ્ધના શરણમાં રહી એમનો શિષ્ય બની જઈશ, એટલે મારી સમસ્યા બધી જ દૂર થઈ જશે. એમના શરણમાં રહ્યો, એમનો શિષ્ય બની ગયો. બુદ્ધે બધી વાત પણ જાણી કે કેવી પરિસ્થિતિમાંથી અહીંયા આવ્યો છે. એક દિવસ બુદ્ધ એમના શિષ્ય સમુદાય સાથે વિહાર કરે છે. ઉનાળાનો સમય છે, ગરમી છે. તો ચાલતા ચાલતા પછી એક વૃક્ષના નીચે બેઠા. તો શિષ્ય બધા એમના સામે બેઠા અને બુદ્ધે કહ્યું કે મારા માટે પાણી લાવો, તરસ લાગી છે. કારણ કે ચાલીને આવ્યા, ગરમી છે. બુદ્ધને ખ્યાલ હતો નજીકમાં જ એક તળાવ હતું. તો જે નવો શિષ્ય હતો, પરેશાન થઈને આવ્યો હતો, એમને એક જલપાત્ર આપ્યું અને એ તળાવમાં પાણી ભરવા માટે જાય છે. જ્યારે તળાવ પાસે આવ્યો તો તળાવની અંદર બધા જીવજંતુ હોય, એ કુદાકુદ કરતા હોય, એટલે પાણી ડોળું થઈ ગયેલું, પીવા લાયક રહ્યું નહોતું. એટલે પેલો તો વિચાર કરે છે કે આવું પાણી તો પીવા માટે ના લઈ જવાય. એ પાણી લીધા વગર આવ્યો. પાણી લીધા વગર આવ્યો એટલે બુદ્ધે એને કહ્યું કે મેં તને પાણી લઈને આવવાનું કહ્યું હતું. એટલે કોઈ પણ પરિસ્થિતિમાં એ કામ કરીને જ આવવું જોઈએ. આપણે ઘણી વાર કોઈ કામ સોંપે તો આપણે ના થાય તો કઈ હવે નહીં, નથી થતું કામ, પણ કોઈ ઈલાજ નથી શોધતા કે આ કામ કેવી રીતે કરવું, કરીને જ આવવું. તો ફરી પાછો એમને મોકલ્યો કે જા તું ફરી પાણી ભરીને આવો. જે બધા જીવજંતુ હતા બધા શાંત થઈ ગયેલા, એટલે પાણી પણ જે ડોળ હતો એ બધો નીચે બેસી ગયો અને ઉપર પાણી તાજું થઈ ગયેલું. તો પેલા શિષ્યએ પાણી ભરી લીધું ઉપરથી તાજું અને ભરીને ગયો. બુદ્ધે કહ્યું કે આ પાણી પહેલી વખત કેમ નતા લાવ્યા? એટલે કે છે પહેલી વખત પાણી ડોળું હતું, તો પછી આ વખતે કેમ તાજું થઈ ગયું? પહેલી વખત બધા જીવજંતુઓ કુદાકુદ કરતા હતા એટલે બધું ડોળું થઈ ગયેલું, પણ આ બધા જ શાંત થઈ ગયા એટલે ડોળ બધો નીચે બેસી ગયો અને પાણી શુદ્ધ થઈ ગયું. તો આપણા મનની પણ આ જ પરિસ્થિતિ છે. સંસારમાં મુશ્કેલીઓ આવે છે એટલે મન આપણું ડામાડોળ થઈ જાય છે, પણ જ્યારે પરિસ્થિતિ શાંત થાય છે ત્યારે મન આપણું સ્થિર થઈ જાય છે. ધ્યાનમાં પણ એ જ પરિસ્થિતિ છે કે જે મન અસ્થિર છે એનું પણ એક કારણ હોય છે કે અસ્થિર કરનારા કોઈ તત્વો હોય છે. જે જીવજંતુઓ બધા પાણીને ડોળું કરે છે, એ જ રીતે કોઈ ને કોઈ પરિસ્થિતિઓ આપણા મનને વિચલિત કરે છે. તો સમય જતા એ બધી જ પરિસ્થિતિઓ સુધરી જશે, એટલે મન તો આપોઆપ શાંત થઈ જશે. આપણે તો પરિસ્થિતિઓ બદલવી પડશે. જે પરિસ્થિતિને લઈને આપણું મન અસ્થિર થાય છે એને આપણે સમજવી પડશે, અને ધ્યાનમાંથી જ સમજાશે. ક્યારેય કોઈ બહાર ઉપચાર મળશે નહીં. કોઈ પણ સમસ્યાનું સમાધાન આપણે બહારની દુનિયામાં જઈશું તો નહીં મળે. જે મહાપુરુષોને સમાધાન મળ્યા છે ને ભીતરમાંથી જ મળ્યા છે. જેમ જેમ આપણે ધ્યાન કરીને ભીતરમાં જઈએ છીએ એમ જે કંઈ મનના પ્રશ્નો હોય, મનની સમસ્યાઓ હોય, એ બધી જ દૂર થઈ જાય છે.
બધાનું સમાધાન ભીતરમાંથી મળી જશે. પણ આપણે શ્રદ્ધાથી અને નિયમથી એ જપ કરતા રહેવું પડે. એટલે પરમ ગુરુ કહે છે કે કૈવલ પદ ભક્તિ જીનું જાની, તિલક ભાલ તનુ અંક નિશાની. જેના શિર ઉપર ભાલ તિલકની નિશાની હશે એને ખરેખર કૈવલ પદને પ્રાપ્ત કરવાની ભક્તિ પ્રાપ્ત થશે. એને સાચા અર્થમાં ભક્તિને જાણી છે. એ શ્રદ્ધા છે ને, એ સાચી ભક્તિ છે. નહીં તો લોકો ઘણીવાર તિલક કરે, વળી પાછું કંઈક એવો પ્રસંગ આવી જાય તો પાછું ના કરે. લગ્નમાં જવાનું હોય તો કે આજે તો મેચિંગ કરવું પડશે. ઠીક છે, આપણે મેચિંગ કરીએ, પણ જો તિલકમાં શ્રદ્ધા થઈ જાય તો પછી આપણે બીજું કંઈ નહીં જોઈએ. બીજું બધું ભલે મેચિંગ હોય, પણ તિલક નહીં બદલીએ. કેમ? તો કે તિલકનું મેચિંગ તો એની સાથે કરવાનું છે. અહીંયા બીજું મેચિંગ આપણે કરીએ, પણ તિલકનું મેચિંગ તો માલિક સાથે કરવાનું છે. અને એ ભાલ તિલક એવું છે કે તમે જે પણ કલરના કપડાં પહેરો તો પણ એની સાથે મેચિંગ થઈ જશે. પણ તમારી શ્રદ્ધા દ્રઢ થવી જોઈએ. ઘણીવાર લોકો આળસના કારણે પણ ન કરતા હોય. તો જીવનમાં આળસ તો હોવી જ ના જોઈએ. આળસ રાખીશું તો કોઈ ક્ષેત્રમાં આપણે સફળ નહીં થઈએ. ઘરના કામમાં પણ આળસ ના જોઈએ. નહીં તો સાંજના વાસણો પડ્યા હોય સવારે માંજવાના. આળસ એટલે ઘણાના ઘરમાં પડ્યા હોય, આપણે રોકાયા હોય પછી સવારે જોઈએ ને કંઈ બાથરૂમ જવાનું થાય તો પડ્યા હોય ઢગલો. સાંજનું પડ્યું હોય, ઘણી વાર કંઈક આવેલા હોય કોઈને તો કે સવારે માંજવાના જ છે ને. પણ ખરેખર આપણા ઘરમાં સાંજના વાસણ એઠા હોય તો એઠા ના રહેવા જોઈએ. સવાર માટે સાંજનું કામ સાંજે ફિનિશ જ કરી દેવું જોઈએ. આપણા ઘરની જે સમૃદ્ધિ છે એ આપણી ચાલી જાય, એની પાછળના બધા કારણો છે. આળસ ના હોવી જોઈએ. ભક્તિ કરવામાં આળસ હોય તો આપણે ભક્તિ ના કરી શકીએ, આપણે સેવા ના કરી શકીએ. એમ તિલકમાં પણ આળસ આવી જાય તો ચાલશે, એમ એવી આળસ ના હોવી જોઈએ. ચાલશે, ચાલે તો ખરું જ બધું. જીવન એમ પૂરું તો થઈ જ જવાનું છે, ચાલી જ જવાનું છે. પણ એ ચાલ્યું જાય એવું શું કામનું? ચાલે તો ખરું જ, પણ આપણે ચલાવવાનું નથી. પણ જે કરવાનું છે કરીને આપણે ચલાવવાનું છે. કે એક દિવસ પણ આપણો ચહેરો તિલક વગરનો ના રહેવો જોઈએ. એટલો તિલકનો મહિમા છે. એટલે આપણી દરેક કાર્યમાં એવી દ્રઢ શ્રદ્ધા હોવી જોઈએ. એક નિયમમાં એવી દ્રઢતા હશે ને તો તમે મંત્ર જપ કરશો તો એમાં પણ એવી દ્રઢતા આવી જશે કે ના, મંત્ર જપ નહીં છોડવાનો. આજે બહાર જવું છે તો વહેલા ઉઠીને કરીશું, કાં તો બપોરે સમય મળે તો બપોરે કરીશું, કાં તો સાંજે આવીને કરીશું. પણ કરવું એટલે કરવું. ઘરમાં પરિસ્થિતિઓ બદલાશે. છોકરાઓને ભણવા જવાનું હોય, કામ હોય, ભાઈઓને કામ હોય, બહેનોને પણ કામ હોય. આવી પરિસ્થિતિ આવશે. લગ્ન પ્રસંગો આવી જાય, ક્યારેક દવાખાના આવી જાય, ક્યારેક કઈ પરિસ્થિતિ આવી જાય. પણ ખરેખર જોઈએ તો કંઈ પણ કામકાજ આવશે તો એટલી બધી વિકટ પરિસ્થિતિ નથી કે આપણે નિયમ ન પાડી શકીએ. પણ એના કરતા વિપરીત પરિસ્થિતિ જ્યારે ઘરમાં આવે છે ત્યારે આપણે કેવી રીતે પસાર કરીએ છીએ એ જોવાનું. એક ઘરમાં એક બેન છે, ઘરમાં બીજું કોઈ કામ કરવા વાળું ના હોય તો એને કઈ તકલીફ થાય તો ઘરમાં કેટલી મુશ્કેલી આવે. માનો કે ચાલતા ચાલતા એને પગ મચકોડ આવ્યો કે ફ્રેક્ચર થઈ ગયું, તો દવાખાને લઈ ગયા તો કે 1 મહિનાનો પાટો આવશે. હવે એના માથે કેટલું કામ હતું, તો બધું જ કામ એને છોડી દેવું પડે છે. આવી કઈ પણ બીમારીની પરિસ્થિતિ હોય છે, કોઈ પણ નહીં પણ હોઈ શકે. અને એમાં પરાધીનતા કેટલી છે એ પણ વિચારવાનું. માત્ર કામ છોડવાનું તો ઠીક છે, કામની વ્યવસ્થા થતી હોય છે, પછી ભાઈ પણ મદદ કરે, કાં તો સગા મદદ કરે, કાં તો દીકરી આવીને મદદ કરે, કંઈ પણ રસ્તો કરવો પડતો હોય છે. જે કામમાંથી આપણે અડધો કલાક નહોતા કાઢી શકતા એને બદલે 24 કલાક કાઢવા પડે છે.
અને પાછી પરિસ્થિતિ કેવી કે આરામથી થોડા સૂતા છીએ, લેટ્રિન જવાનું થાય તો કેટલી તકલીફ થઈ જાય. હવે એ જે લોકોની પરિસ્થિતિઓની ખબર હોય કે ફ્રેક્ચર થયું છે, પગ જ મંડાતો નથી, હવે એને બાથરૂમ જવાની પણ એક બહુ મોટી સમસ્યા હોય છે. એવી સમસ્યા ઘણા દર્દીઓની ઘણા પ્રકારની બીમારીમાં હોય છે. તો આવી પરિસ્થિતિમાં આપણે એ પરિસ્થિતિનો સામનો કરીએ છીએ, તો પછી બાલ તિલક કરવામાં આળસ હોય તો એ તો કોઈ સામાન્ય પરિસ્થિતિ છે. એટલે આવી પરિસ્થિતિનો વિચાર કરીને આપણે જો કરીએ તો થઈ શકે. દ્રઢ એ તિલક સલખ કહું ભેદા. આ તિલક દ્રઢતાથી કરવાનું છે. અને દિવ્ય પરમ ગુરુ કહે છે સલખ કહું ભેદા. એનો જે ભેદ છે એવું તમને સરળ રીતે સમજાવું છું. સલખ, અલખ મતલબ લખી ન શકાય તેવું. અને અહીંયા પરમ ગુરુ એ ગતિ તો અલખ જ છે, પણ છતાંય એને સલખ રીતે સમજાવે છે, સરળ રીતે સમજાવે છે. અલગ ઉદાર રહત જગ સેતે, ધરત ધ્યાન અલમસ્તવેતો રત સકલમયે તગનયતે તો. અલખ ઉદાર રહત જગ સેતી. પરમ ગુરુનો જે લક્ષ્ય છે, અલખનો લક્ષ્ય, એ લક્ષ્યની અંદર આપણે ઉદારતાથી જીવવાનું છે. જેમ લૌકિક જગતમાં કોઈનો સ્વભાવ ઉદાર હોય એટલે પછી એ પોતાની પાસે જે હોય એ બધાને વહેંચતા હોય છે, એમ આ પરમ ગુરુની જે ગતિ છે એમાં આપણો સ્વભાવ ઉદાર હોવો જોઈએ. જેટલી ઉદારતા હોય છે એટલું જ આપણને મળે છે. તમે જેટલું વહેંચો, જેટલું વાવો, એટલું અનેક ગણું આપણને મળે. એ જ રીતે ભક્તિ કરવા માટે પણ આપણો સ્વભાવ ઉદાર હોવો જોઈએ કે જેથી આપણને ભક્તિ મળે. સેવા કરવામાં ઉદારતા જોઈએ, સ્મરણની અંદર પણ ઉદારતા જોઈએ. એટલે ધાર્મિક ક્રિયાઓમાં પણ આપણામાં ઉદારતા હોવી જોઈએ. એમાં આપણે સંકુચિતતા રાખીએ, એમાં આપણે લોભ કરીએ, એમાં આપણે આળસ કરીએ તો આપણને લાભ ન મળી શકે. રહત જગ સેતી. ઉદાર સ્વભાવ અને જગતથી આપણે સાવધાન રહેવાનું. સંસારની જે ક્રિયાઓ છે એમાં ક્યાંય આપણને નુકસાન ન થાય, કારણ કે એમાંથી જ આપણને મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. એટલે જગતથી સાવધાન રહેવાનું. હૃદય ધ્યાન નિજ પદ પર મેતી. હૃદયની અંદર નિજ પદનું ધ્યાન કરવાનું છે. જે પદ સૌથી પરે રહેલું છે. હૃદય ધ્યાન નિજ પદ પર મેતી. હૃદયથી નિરંતર પરમ પદનું ધ્યાન કરવાનું છે કે આપણે ક્યાં જવાનું છે. આપણું ઘર છોડીને આપણે બહાર જઈએ પછી આપણા મનની અંદર આપણા ઘરનું જ ધ્યાન હોય કે ઘરનું શું થતું હશે, ઘરે જે પરિસ્થિતિ હોય એનું ધ્યાન નિરંતર રહેતું હોય છે. બહાર ભલે જઈએ પણ આપણું મન આપણા ઘરે હોય છે. અગર તો ઘર ભૂલીને આપણે ક્યાંક ફરતા હોઈએ તો ઘરને પ્રાપ્ત કરવા માટે નિરંતર એની શોધ કરવી પડે, એનું ધ્યાન કરવું પડે, એનું સ્મરણ કરવું પડે તો આપણને ઘરની પ્રાપ્તિ થાય છે. આપણા અંતરમાં એક પ્રકારનું ધ્યાન હોવું જોઈએ. જે માણસ ધ્યાનથી જેની પણ શોધ કરે છે વસ્તુ એક દિવસ અવશ્ય એને મળી જાય છે.
તરસો માણસ પાણીને શોધે તો અવશ્ય એને પાણી મળે છે, પણ એમાં એની ઉદારતા ન હોય કે આળસ હોય કે સંકુચિતતા હોય કે ચાલો ને ચાલશે, તો કંઈ મળવાનું જ નથી. પણ વ્યાકુળ થઈ જાય કે પાણી વગર તો મારે ચાલશે જ નહીં, બધું કામ છોડીને પાણીની જ શોધ કરે તો ચોક્કસ એને પાણી મળે છે. ભગવાન પણ એના ઉપર કૃપા કરીને એને યોગ કરી આપે છે, કારણ કે આપણા અંતરમાંથી પ્રાર્થના નીકળે તો એ પાણીનો યોગ પણ પરમેશ્વર કરાવી આપે છે. એટલે નિજ પદનું ધ્યાન આપણે હૃદયથી નિરંતર કરવાનું છે, કે જે ધ્યાનની અંદર સંસારનો વ્યવહાર કોઈ વિક્ષેપ ન કરે એનું ધ્યાન રાખવાનું. પરમ ગુરુએ એવું નથી કહ્યું કે તમે ઘર છોડીને કામકાજ છોડીને ધ્યાન કરો. ઘરનું કામ કરો અને કામ કરતા કરતા ધ્યાન કરો. એવું કામ કરો કે સાથે ધ્યાન પણ થઈ શકે, સાથે એનું સ્મરણ પણ થાય, તો એ કાર્ય પણ તમારું ધ્યાન બની જશે. એવું નથી કે આપણે બિલકુલ બધું જ કામ છોડીને કરીશું તો જ થશે. હા, થોડો થોડો સમય કાઢવો પડતો હોય છે, કે આપણે જો નિયમ માટે થોડો સમય પણ ન કાઢી શકીએ તો પછી ધ્યાનની ભૂમિકા બનતી નથી. કામકાજ કરતા કરતા સ્મરણ થઈ શકતું નથી. કારણ કે અડધા કલાક માટે કોઈ નિયમ પાળ્યો, સવારની પ્રાર્થના હોય, તો એની અસર આપણા મન ઉપર 24 કલાક રહેતી હોય છે. પછી સંપૂર્ણ નષ્ટ નથી થતી. 24 કલાકની અસર 24 દિવસ સુધી પણ હોય છે, પણ પછી સૂક્ષ્મ અસર હોય છે, અને 24 વર્ષ સુધી પણ અસર હોય છે. આજે 24 વર્ષ પહેલાની વાત યાદ આવી જાય તો આપણને એની અસર થાય છે, અને 24 જન્મ પછી પણ એની અસર જોવા મળતી હોય છે સંસ્કારના રૂપમાં. પછી નવું જે કંઈ કર્યું હોય એ બધું જ અંદર જાય, પણ પેલું જૂનું પડ્યું છે એ પણ હોય જ છે. એટલે નાનું પણ આપણે કાર્ય કરીએ તો પણ એનો આપણને લાભ મળતો હોય છે. એટલે અડધા કલાક માટે સમય કાઢ્યો છે, એક દિવસ નહીં, પછી તો રોજ કાઢીએ છીએ. એટલે તમે એની ગણતરી કરો તો કેટલું થઈ જાય કામ. રોજનો અડધો કલાક ગણો એટલે પછી આખા વર્ષનો હિસાબ કરો તો કેટલા કલાક થઈ જાય, અને આખા જીવનનો હિસાબ જ્યારે કરીએ ત્યારે એમ થાય કેટલા કલાક સુધીનું આપણું સુકૃત જમા થયું છે, પુણ્ય જમા થયું છે. એ કાર્ય કેટલું મોટું છે. પહેલાના સમયમાં અનાજ લોકો ઘરે ઘંટીથી દળતા હતા, તો સાસુમાએ કહ્યું કે બેટા આ કોઠીમાં જે અનાજ છે ને બધું દળવાનું છે. બધું એટલે પછી તો એને રોજ થોડું થોડું દળવાનું હોય, પણ એક સાથે દળવાનું હોય તો મુશ્કેલી ઊભી થઈ જાય. પણ સમય જતા આપણે કેટલું કેટલું કામ કરી નાખીએ છીએ આપણને ખબર નથી પડતી. પણ થોડું થોડું કરતા કરતા કેટલું કામ થઈ જાય છે. આખી કોઠી અનાજની દળી નાખી, ખબર ના પડી, પણ થોડી થોડી દળીએ છીએ તો દળાઈ જાય છે. એમ આપણે થોડું થોડું કરીએ છીએ તો ઘણું બધું કામ થઈ જાય છે. એટલે નાનકડા નિયમો દ્વારા આપણે સ્મરણ કરવાનો અભ્યાસ કરવાનો છે. એટલે કામ કરતા કરતા પણ પ્રભુનું સ્મરણ કરીએ, અને પ્રભુના સ્મરણમાં જેમ જેમ પ્રીતિ વધતી જશે એમ આ બાજુના કાર્યની પ્રીતિ ઓછી થતી જશે. પછી જેટલું જરૂર હશે એટલું જ કામ થશે. પછી જીવનની એવી પણ અવસ્થાઓ આવે છે કે આ બાજુના કામનું કોઈ બહુ મહત્વ નથી રહેતું. ઘણીવાર એવો પણ સમય હોય છે કે ઘરમાં છોકરાઓ મોટા થઈ જાય, ઘરમાં પુત્રવધુ આવી જાય, અને એ બધા જ કામ કરતા હોય તો બધાને નિવૃત્તિ મળતી હોય છે. ભાઈઓને પણ મળે, બહેનોને પણ મળે, પણ પછી એ લે નહીં તો વસ્તુ અલગ છે. તો જ્યારે આ બાજુથી નિવૃત્તિ મળે ત્યારે આ ધાર્મિક પ્રવૃત્તિનો જો અભ્યાસ આપણો થયેલો હોય તો એમાં આપણું મન વિશેષ લાગી જાય છે. પરમ ગુરુજી કહે છે કે ધરત ધ્યાન અલમસ્ત ભવિતું. હૃદયથી કૈવલ કર્તાનું ધ્યાન કરીને અલમસ્ત થઈ જાય છે. અલમસ્તનો અર્થ શું થાય? ઘણા ખાઈને અલમસ્ત થતા હોય છે, તાજા તગડા થઈ જાય, અને અહીંયા ભજન કરીને અલમસ્ત, એને એક પ્રકારની મસ્તી પ્રાપ્ત થાય છે. જે મસ્તી સદા એને ખુશ રાખે છે.
ઘરની કોઈ પણ પરિસ્થિતિમાં એની મસ્તી જતી નથી. તો ધ્યાન ભજનથી અલમસ્ત થવાનું છે, સદાય પ્રસન્ન રહેવાનું. જીવનમાં સુખ અને દુઃખ આવ્યા કરે. મોટા ભાગના દુઃખ તો આપણા મનથી માનેલા છે. કોઈ વસ્તુ મળી તો આપણે એને સુખ માની લઈએ, અને વસ્તુ ક્યારેક જતી રહે તો એને દુઃખ માની લઈએ. વાસ્તવમાં તો એ સુખ કે દુઃખ નથી. હા, કંઈક પ્રકારના દુઃખો હોય છે કે માણસની કોઈ બીમારી હોય તો સ્વાભાવિક છે કે એની પીડા થતી હોય એટલે દુઃખ માનીએ છીએ. પણ ઘણી વસ્તુમાં આપણે સુખ માની લીધું છે. એ તો આપણી મમતા છે, બાકી તો એની જરૂર નથી હોતી. આ તો આપણને એમાં મોહ હોય અને આપણને મળે તો આપણે એને સુખ માની લઈએ. કોઈના ઘરે વસ્તુ જોઈને આપણને મનમાં ઈચ્છા થઈ ગઈ, નહીં તો અત્યાર સુધી જોઈ નહોતી તો કોઈ દુઃખ નહોતું, પણ જોયા પછી ઈચ્છા થઈ એટલે દુઃખ શરૂ થયું. એને મળે તો સુખ છે, બાકી તો વસ્તુ હોય તોય ચાલે, ન હોય તોય ચાલે. એવા ઘણા દુઃખો આપણે ઊભા કરતા હોઈએ છીએ. આખો દિવસમાં એવી ઈચ્છા પૂર્તિમાં પણ આપણે સુખી દુઃખી થતા રહેતા હોઈએ છીએ. કંઈ ખાવાનું મળી ગયું તો ખુશ થઈ ગયા, ન મળ્યું તો દુઃખી થઈ ગયા. ઈચ્છા પ્રમાણેના કપડાં મળી જાય તો ખુશ, ના મળે તો દુઃખ. કાં તો બીજા કોઈના આપણે કપડાં જોઈએ અને આપણી પાસે ન હોય તો દુઃખ. બીજાની પાસે જે કઈ વસ્તુ હોય અને આપણી પાસે ન હોય તો આપણને દુઃખ થાય છે. પેલા નહોતું, થોડી વાર પેલા નહોતું, પણ જોયા પછી જ દુઃખ ઊભું થઈ ગયું. તો પેલાની પરિસ્થિતિ કેમ ભૂલી જવી જોઈએ? પણ એ ભૂમિકામાં આપણે રહી શકતા નથી. એટલે આ બધી જ વસ્તુઓ આવવા જવા વાળી હોય છે. એની સાથે આપણે જોડાઈએ છીએ તો સુખી ને દુઃખી થતા રહીએ છીએ. અને એ મમતાની અંદર તો માણસ પ્રપંચ કેટલું બધું કરતા હોય છે. જેની જરૂર પણ ન હોય એના માટે લોકો પ્રપંચ કરે. એટલે પ્રપંચના કારણે માણસ દુઃખી થાય છે. એટલે પરમ ગુરુએ જે મંત્ર આપ્યો છે એનું ધ્યાન કરીને આપણે મસ્તી મેળવવાની છે, સાચું સુખ મેળવવાનું છે. બીજું બધું ભૌતિક દ્રષ્ટિએ જે વ્યવસ્થા છે એ જરૂરી છે. એ પણ આપણી ઈચ્છાઓ પૂરી થાય તો આપણને લાભ મળે, પણ એનો લાભ આપણે એવો ઉઠાવવાનો કે ભગવાનની દયાથી જેટલી અનુકૂળતા થાય એટલો સમય પ્રભુ સ્મરણ માટે કાઢવો જોઈએ. એમાં આપણી શ્રદ્ધા વધવી જોઈએ કે જેટલી અનુકૂળતા ભગવાન આપે એ સમય જે આપણો બચે એ સારા કાર્યમાં વપરાવવો જોઈએ. નહીં તો લોકો તનતોડ મહેનત કરે, વ્યવસ્થા ઊભી કરે એટલે સમય બચે, પછી ક્યાં કાઢે તો કે મનોરંજનમાં કાઢી નાખે, જે સાધનો લાવ્યા હોય એના વિલાસમાં કાઢી નાખે. એટલે એનું જીવન તો બરબાદ જ થઈ જાય છે. કઈ વસ્તુઓ મેળવવા માટે બરબાદ કર્યું, મેળવ્યા પછી ને ભોગવવા માટે બરબાદ કર્યું. નહીં તો ઘણી વસ્તુઓ આપણને મળે છે તો આપણા સમયનો બચાવ થાય છે. પહેલા આપણા ઘરમાં ચૂલા હતા. સવારે નાહવા માટે પાણી ગરમ કરવાનું, એ અડધા કલાકે ગરમ થાય પછી નાહવાનું. ન તારે આપણા બાથરૂમમાં ગરમ પાણી આવતું હોય તો આપણું કામ જલ્દી થઈ ગયું. એનો મતલબ કે આપણે સમયનો બચાવ થયો તો આપણે 15 મિનિટ ધ્યાનમાં નાહી ધોઈને બેસી શકીએ. તો એ સમય આપણને મળવો જોઈએ ને એ સમયનો આપણે ઉપયોગ કરવો જોઈએ. એટલે પરમ ગુરુના વચનોમાં આપણને દ્રઢ શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ. નાની નાની આજ્ઞાઓને પાળી શકાય એવી છે. આપણે પરમ ગુરુ એવું નથી કહ્યું કે તમે ભૂખ્યા રહીને તપ કરજો, એવી કોઈ કષ્ટ સાધના નથી આપી. આથી ઘણા ધર્મની અંદર બહુ કષ્ટ સાધનાઓ હોય છે કે બહુ જ ઉપવાસ કરે છે લોકો, શરીરને સૂકવી નાખે છે. આ ઉપવાસ મહત્વના છે. આપણા મનના સંયમ માટે બહુ જ મહત્વના છે. મન આપણું હાથમાં ના રહેતું હોય અને આચર કુચર ખાતું હોય તો જરૂર એને ઉપવાસ કરાવવો જોઈએ. પણ એનો મતલબ એવો નથી કે આપણે સંપૂર્ણ ખાવાનું છોડી દઈએ અમુક દિવસ સુધી. એટલું બધું કષ્ટ કરવાનું નથી કહ્યું. આ સંયમથી તમે વ્રત કરો, નિયમથી વ્રત કરો કે ભાઈ થોડા થોડા ઉપવાસનો અભ્યાસ કરો કે જેનાથી આપણું શરીરનું સ્વાસ્થ્ય પણ સારું રહે અને આપણું મન પણ સંયમમાં રહે. જે દિવસે વ્રત કર્યું હોય તે દિવસે આપણો નિયમ હોય કે આટલું નહીં ખાવાનું, તો એ દિવસે મળે તો પણ આપણે ખાઈએ
એનો મતલબ આપણું મન સંયમમાં રહે છે. જો વ્રત ના હોત તો આપણે ખાઈ જ લેવાના હતા. પણ વ્રત હોય છે ત્યારે આપણામાં એક સંયમ ઊભો થાય છે, એક મર્યાદા ઊભી થઈ જાય છે કે આજે તો મારે વ્રત છે. પછી જીવનમાં એ વ્રત એવું બની જશે કે યોગ્ય અયોગ્યનો વિચાર કરીને વિચાર કરશે કે આ ખાવું જોઈએ કે ન ખાવું જોઈએ, મારા શરીરને અનુકૂળ છે કે નહીં, મને ભાવે છે ખરું પણ મારા શરીરને અનુકૂળ ના હોય તો ન ખાવું જોઈએ. અને ઘણી વસ્તુ તો છોડવા જેવી જ હોય છે. આજે મારા ભાઈઓના મસાલા, પડીક્યો, કઈ કઈ વસ્તુ ખાય છે અને પીવે પણ છે. તો વ્રતના દિવસે એવી વસ્તુ છોડે એમ કરતા કરતા કાયમને માટે પણ એને છોડી દેવી જોઈએ. તો માણસની અંદર સંયમ આવે તો જે કરવાનું છે એ આપણે કરી શકીએ અને ન કરવાનું એ આપણે છોડી પણ શકીએ. પરમ ગુરુના વચનોમાં આપણે પૂર્ણતઃ વિશ્વાસ આવે તો ચોક્કસ આપણા બધા જ કાર્યો સફળ થાય છે. એની પાછળ બહુ જ મોટા લાભો છે. આપણે તો એનો જેટલો મહિમા સમજીએ એટલું આપણે કરતા જ જઈએ, પણ એની પાછળ અદ્ભુત લાભ છે. એક પછી એક તિલક આપણે કરીએ કે મંત્ર જાપ કરીએ, બે વસ્તુ તો પ્રાથમિક છે અને ત્રીજી પણ એના સપોર્ટ માટે છે. એટલે એ તો વધુ સરળ બને. ધ્યાન થોડું અઘરું લાગે, તિલક સરળ છે, પછી પાઠ કરવો એ પણ સરળ છે. રોજ પાઠ કરીશું પવિત્ર વચનોનો તો એનાથી મોટો અદ્ભુત લાભ થશે. એનું આપણે સંશોધન કરીશું, મૂલ્યાંકન કરીશું અને જેમ જેમ મહિમા સમજાશે એમ ખબર પડશે કે આપણે જે માત્ર પાઠ કરીએ છીએ એનો લાભ કેટલો છે. કારણ કે એ જે પવિત્ર વચનો છે એ વચનોની પવિત્રતા આપણને સ્પર્શે છે. તમે જે શબ્દ બોલો એ શબ્દ જેવો હોય એવી અસર આપણા મન ઉપર, આપણા શરીર ઉપર, આપણા વિચારો ઉપર અને આપણા વાતાવરણમાં પડતી હોય છે. શબ્દ રજોગુણી હોય, તમોગુણી હોય, સાત્વિક હોય, ત્રણમાંથી એક હશે. તો પરમ ગુરુનો પાઠ એ તો સંપૂર્ણ સાત્વિક છે. તો તમે બોલો છો તો તમને સ્પર્શે છે. એમ જ તો બોલાતા નથી ને. તો બોલીએ છીએ વાણી તો ચોક્કસ આપણને સ્પર્શે છે, આપણા મનને સ્પર્શે છે, આપણા વિચારોને સ્પર્શે છે અને બહારના વાતાવરણને પણ સ્પર્શે છે. કારણ કે અહીંથી ધ્વનિ આખા ઘરમાં ગુંજે છે. અહીં તમે પાઠ કરતા હો, લગભગ તમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિ હોય અવશ્ય સાંભળતી હોય. ઘણીવાર તો પાડોશી જપ કરતા પાઠ કરતા હોય તો એ આપણને સંભળાય. તો એનો જે ધ્વનિ છે એટલે સુધી ફેલાતો હોય છે, એની અસર થતી હોય છે. કોઈ પરફ્યુમ્સ હોય એ લગાવે, છાંટે કે પોતે લગાવે તો એની સ્મેલ જ્યાં સુધી જાય એટલા વાતાવરણને એ સુગંધમય બનાવી દે છે. તે પડોશી સુધી પણ જાય. કોઈ પુષ્પ હોય છે એની સુગંધ ફેલાવે તો વાતાવરણને સુંદર બનાવે છે. કોઈ ધૂપ કરીએ ઘરમાં તો એમનો જે ધૂપ હોય, ધુમાડો, એ પણ ફેલાય અને વાતાવરણને સુગંધી બનાવે છે. આપણો પાઠ આ જ પ્રકારનો છે. એ આપણને સ્વયંને તો શુદ્ધ કરે જ છે, પવિત્ર કરે જ છે, પણ સાથે સાથે એમાંથી જે ચેતનાઓ નીકળે છે ને એ નજીકના વ્યક્તિઓને પણ સ્પર્શે છે. તમે એકલા પાઠ કરતા હો તો પણ તમારા પાઠની પ્રેરણા અન્ય લોકોને પણ થશે, એની અસર અન્યને પણ થશે. ઘણાના ઘરમાં એક વ્યક્તિ બહુ જ સાત્વિક હોય, સુંદર સ્વભાવવાળી હોય, એને લઈને ઘરના બધા જ લોકોને થોડા થોડા સંસ્કાર મળતા હોય છે. એને લઈને આખું ઘરના પરિવારના જે સભ્યો છે ને એ બધા જોડાયેલા રહેતા હોય છે. એવી વ્યક્તિનું ઘરમાં બહુ મોટું યોગદાન હોય છે. એટલે પાઠની અંદર જો આપણે વિચાર કરીએ તો એનો મહિમા અદ્ભુત છે. અને એ પાઠની અંદર જે સમજ છે, એ જે જ્ઞાન છે, એમાં જે અનુભવ છે, એનો વિચાર કરીએ તો એનું ફળ તો અપરંપાર છે, અમાપ છે. કારણ કે આપણે પાઠ શા માટે કરીએ છીએ? માત્ર પાઠ કરવા માટે નહીં. એનો બહુ જ મોટો લાભ, એક તો પવિત્ર વાતાવરણ બને, આપણું મન પવિત્ર થાય અને આપણું મન શાંત પણ થશે. પવિત્ર વચનોનો પાઠ કરવાથી આપણું મન શાંત થાય છે, સાત્વિક બને છે. સાત્વિક બને એટલે શાંતિ આવે છે. આપણું જીવન સંપૂર્ણ શાંત બની જાય છે.
પછી એમાં રહેલો બોધ છે એ જેમ જેમ સમજ મળે એમ આનંદ મળે છે, એવા વિચારો મળે છે. એવા વિચારો મળે એટલે નિરંતર એનું સ્મરણ થાય. આખું કેટલી એમાંથી ઉર્જા મળે છે આપણને. એક સમય આપણામાં નિરંતર સ્મરણ ચાલુ થઈ જશે એક પાઠથી. કારણ કે પાઠની અંદર ગુરુનો મહિમા હોય, સર્જનહારનો મહિમા હોય, અને મહિમા જ્યારે એમાંથી આપણે સંપૂર્ણ સમજણમાં આવી જાય ત્યારે એની સાથે આપણી સુરતા લાગી જશે. પછી એ પાઠ ગતિના સ્વરૂપમાં થતો રહેશે. પછી શબ્દો નહીં ઉચ્ચારવા પડે, એમાં રહેલી ગતિ તમને મળી જાય છે. એટલે પરમ ગુના વચનોમાં જો શ્રદ્ધા રાખીએ તો અપાર લાભ છે. મહાપુરુષો આપણને કંઈક બે શબ્દોમાં બોધ આપી જતા હોય છે, પણ જો એ શબ્દો આપણે પકડી રાખીએ ને જીવનમાં, તો ઘણી મુશ્કેલીઓમાંથી બચી શકીએ છીએ અને જીવનમાં ઘણા બધા લાભ પણ થતા હોય છે. એમ કહેવાય છે કે એક શેઠ હતા. શેઠ ધાર્મિક હતા અને પ્રમાણિક પણ હતા. અને પ્રમાણિક હોય એ ધાર્મિક હોય, ધાર્મિક હોય પ્રમાણિક પણ હોય. એટલે પોતે વેપાર કરતા હતા, બહુ સારું કમાતા હતા, પણ કર્મ સંજોગે એને ધંધામાં નુકસાન થવા માંડ્યું. કઈ માર્કેટ ડીમ હશે, ગમે તે કારણથી. તો એવી પરિસ્થિતિ આવી કે આખો ધંધો બંધ થઈ ગયો અને શેઠ રોડ ઉપર આવી ગયા. શેઠને ઘર છોડીને બહાર જવું પડ્યું. તો શેઠના એક મુનિમ પણ હતા. તો જ્યારે એનો ધંધો સારો ચાલતો હતો એ સમયે એક પંડિત એમને ત્યાં આવેલા. બહુ વયોવૃદ્ધ હતા અને અનુભવી હતા, શાસ્ત્રોના જાણકાર હતા. એટલે શેઠે એમને કહેલું કે પંડિતજી કંઈક સારી વાત અમને કહો. પંડિતજી કહે તમને સારી વાત તો કહું, પણ એમ જ નહીં મળે, 100 રૂપિયા થશે. હવે એ સમય એક જૂના વખતનો સમય હતો, એટલે એ સમયે 100 રૂપિયાની બહુ મોટી કિંમત હતી. અને સારી વાતની પણ બહુ મોટી કિંમત હોય છે. ઘરમાં કોઈ સારી વાત કરે ને એનું ખરેખર મૂલ્ય કરવું જોઈએ. ઘણા લોકોને ખબર નથી પડતી. સારા લોકોની સારી વાતો ઘણા લોકોને ઘરમાં જ ખબર નથી પડતી હોતી. માનો કે કોઈ ભાઈ વ્યસન કરે છે અને બેન એને કે તમે આ છોડી દો, આ સારી વાત કહેવાય કે નહીં, પણ ભાઈ એનું મૂલ્ય કરે, એને કદાચ સારી ના પણ લાગે. આ તો એક નાની વાત છે, પણ ઘણી એનાથી પણ સારી વાતો હોય છે, સારા વિચારો હોય છે. તો આપણા ઘરમાં જ હોય છે, છતાં પણ ઘણીવાર સમજાતા નથી. તો શેઠે એને કહ્યું કે જીવનમાં એક સારી વાત છે કે કોઈ વ્યક્તિ, નાની વ્યક્તિ કોઈ મોટી બની જાય તો પછી એને નાની નહીં સમજવાની. કોઈ મોટા પદ ઉપર આવી જાય તો એવું નહીં વિચારવાનું કે કાલે એ તો ચડ્ડી પહેરીને ફરતો હતો અને આજે પ્રધાનમંત્રી થઈ ગયો. પણ એ મોટા પદ ઉપર હોય તો એને મોટા માનવા જોઈએ. આ વાતના 100 રૂપિયા થયા. એટલે શેઠે કહ્યું મુનિમને કે પંડિતજીને 100 રૂપિયા આપી દો. એટલે મુનિમજીએ 100 રૂપિયા આપ્યા. તો શેઠના મનમાં જિજ્ઞાસા થઈ કે પંડિતજી એક બીજી વાત સારી કહી દો. એટલે પંડિતજી કે બીજા 100 રૂપિયા થશે કે કઈ વાંધો નહીં. તો પંડિતજીએ બીજી વાત સારી સંભળાવી કે કોઈના દોષ જોવા નહીં, કોઈનું ખરાબ જોવું નહીં. ઘણીવાર એક એક વિચારો માણસના જીવનને બદલી નાખતા હોય છે. એક જ વિચાર માણસ પકડી લે તો એનું જીવન સફળ થઈ જાય. તો શેઠના મનમાં જિજ્ઞાસા વધી. એમણે બીજા 100 રૂપિયા મુનિમને આપવાનું કહ્યું. એટલે મુનિમે પંડિતજીને બીજા 100 રૂપિયા આપી દીધા. શેઠ કે પંડિતજી એક બીજી સારી વાત કહી દો. 2 વાત કરી, હજુ એક ત્રીજી વાત કહી દો.
પંડિતજી કહે, શેઠ, જે કામ નોકરથી થઈ જતું હોય એમાં આપણે સમય બગાડવો નહીં. ઘણી વખત વ્યક્તિના કાર્યનું મહત્વ હોય છે. જો કોઈ મોટી વ્યક્તિ મોટું કામ કરતી હોય તો એને નાના કામ માટે સમય નહીં બગાડવો જોઈએ, કારણ કે એના કામનું મૂલ્ય હોય છે. જે કામ નાના માણસથી થઈ જતું હોય એમાં આપણે ઉત્તમ કામનો સમય નહીં બગાડવો જોઈએ. ત્રીજી વાત સારી એમને મળી, 100 રૂપિયા ત્રીજા આપી દીધા. ફરી એની પાછી જિજ્ઞાસા થાય છે કે હજુ મને એક કોઈ સારી વાત સંભળાવો. અને જ્ઞાનમાં પણ આવી જિજ્ઞાસા હોવી જોઈએ. જે માણસ પૈસા કમાય છે, થોડા પૈસા લાભ થયો, હજુ થોડો લાભ થઈ જાય, ફરી લાભ થયો તો હજુ થોડો લાભ થઈ જાય. 15,000 પગાર હોય તો એમ થાય થોડો વધી જાય તો સારું, 20,000 થઈ જાય, 20,000 થઈ જાય તો એમ થાય સારું, 25,000 થઈ જાય તો સારું, 25 થાય તો કે 30 થાય તો સારું. એમ સારા વિચારોમાં પણ આપણી ઉદાર વૃત્તિ હોવી જોઈએ. આને ઉદારતા કહેવાય. સારો લાભ લેવાની વૃત્તિ હોય એમ સારા કામ કરવાની પણ વૃત્તિ હોવી જોઈએ. આપણે ચોક્કસ ભગવાન પાસે વધુ ને વધુ માગીએ, પણ વધુ આપવાની પણ વૃત્તિ રાખીએ. પંડિતજી એને ચોથો વિચાર આપ્યો કે શેઠ, એકવાર જ્યાંથી મન આપણું ઉચકી જાય ને, મન આપણું ત્યાંથી ઉઠી જાય, પછી ત્યાં નહીં રહેવું. ઘણી વાર સંસારમાં એવું બનતું હોય છે. કોઈની સાથે કંઈ પણ પ્રસંગ બન્યો હોય, અવિશ્વાસના કારણે કે કઈ કારણેસર, પછી એની પ્રત્યેનું મન ઉઠી જાય, પછી શ્રદ્ધા ના જોડાય. પછી નાની નાની વાતોમાં મન નહીં ઉઠાડવાનું કે હાલો આ જરાક બોલા ચાલી થઈ ગઈ ઘરમાં તો મન ઉઠી જાય તો ભાગી જાય, એવું નહીં. પણ એવું કોઈ કારણ હોવું જોઈએ. અવિશ્વાસ હોય, કંઈ એવું ખોટું કામ કોઈ કર્યું હોય ભયંકર, તો પછી આપણે એની સાથે નાતો નથી રાખતા. તો 4 વાતો સારી પંડિતજીએ સંભળાવીને પંડિતજી ચાલ્યા ગયા. અને શેઠનો ધંધો સારો ચાલતો હતો, પણ એને નુકસાન થઈ ગયું. તે પછી રોડ ઉપર આવી ગયા. જ્યારે એને ધંધો સારો હતો ત્યારે એ બધી જ નોટ એમણે ઘરમાં નોંધ કરી લીધી, લખાવી દીધી કે એની નજર પડે ને 4 વાતો યાદ આવે. નહીં તો ઘણી વખત 4 વાત પંડિતજીએ કહી હોય પણ ભૂલી જવાય. કઈ વાત કહી હતી, એક યાદ હોય ને બીજી ભૂલાઈ જાય. તો એમને 4 દિવાલ ઉપર લખાવી દીધેલી, એમની પેઢી ઉપર પણ લખાવી દીધેલી, એટલે એને રોજ યાદ રહે. પણ ધંધો બંધ થઈ ગયો એટલે પંડિતજી તો રોડ ઉપર આવી ગયા અને બીજે ગામ કંઈ કમાવા માટે નીકળ્યા, કંઈક કામ માટે નીકળ્યા. તો ચાલતા ચાલતા જાય છે અને ઘણું ચાલ્યા. એક ગામથી બીજા ગામ ઘણા દૂર હશે. તો ચાલતા ચાલતા થાકી ગયા એટલે એક ઝાડના નીચે બેઠા. અને શેઠે એની સાથે મુનિમ પણ હતો. મુનિમને કહ્યું કે તમે જાઓ આ બાજુના ગામમાં કંઈક ખાવાનું મળે તો લઈ આવો. તો મુનિમ જાય છે, કારણ કે એની પેઢીમાં જ કામ કરતા હતા, એટલે શેઠ જે કે બધું કામ કરતા. તો મુનિમ એ નગરની અંદર ખાવાનું લેવા માટે જાય છે. તો એ નગરમાં એક રાજા હતો. એ રાજાનું મૃત્યુ થયું હતું એ જ દિવસે. અને એને પરિવારમાં કોઈ સંતાન નહોતું. નહીં તો રાજાનું મૃત્યુ થાય એટલે પછી એમનો છોકરો હોય એ રાજા બને, પણ આને પાછળ કોઈ પરિવાર નહોતો. એટલે પછી ગામના જે લોકોએ ભેગા મળીને નક્કી કર્યું કે આપણે ગામની અંદર જે કોઈ વ્યક્તિ પેલી પ્રવેશ કરે એને આપણે રાજા બનાવવું. તો બધા લોકો ત્યાંથી પ્રવેશ દ્વારે આવ્યા અને એ સમયે બરોબર આ મુનિમ અંદર પ્રવેશ કર્યો. એટલે એમણે નક્કી કર્યું કે આજ આપણા રાજા. તો મુનિમને વરમાળા પહેરાવી દીધી, હાથી મંગાવ્યો, એના પર બેસાડી, વાજતે ગાજતે એને તો રાજમાં લઈ ગયા. મુનિમને તો ખબર નહોતી કે આટલું બધું આપણું ભાગ્ય ચમકી જશે. એમને તો પછી સિંહાસન ઉપર બેસાડ્યા. રાણીઓ ને બધું રાજપાટ બધું જ એને મળી ગયું. પેલા રાજાની રાણીઓ હતી, આ બધી આ રાજાની રાણી થઈ ગઈ.
હવે પેલા શેઠજી તો વાટ જોતા રહ્યા કે ક્યારે મુનિમ ખાવાનું લઈને આવે. છેવટે થાકીને શેઠ સ્વયં એ ગામ તરફ આવ્યા અને ગામની અંદર તપાસ કરી કે મુનિમ ક્યાં ગયા એમ. તો સમાચાર મળ્યા કે જે મુનિમ હતા એ જ આ ગામના રાજા થઈ ગયા છે. પછી તો ચાલતા ચાલતા એ રાજા પાસે આવ્યા શેઠ. રાજા પાસે આવ્યા, જે મુનિમ રાજા હતો એ. એટલે મુનિમે બધી વાત કરી રાજાએ કે આ રીતે મને રાજા બનાવ્યો છે. તો પેલો શેઠ તો દુખી હતો, એનો તો ધંધો બધો ભાંગી ગયો હતો, રોડ ઉપર આવી ગયો હતો. એ મુનિમ પણ જાણતા હતા, પણ હવે એ રાજા થઈ ગયો છે. તો શેઠને પેલા પંડિતની વાત યાદ આવી કે આ નાનો માણસ છે, એ આજે મોટો થઈ ગયો છે, હવે મારો મુનિમ રહ્યો નથી, એ રાજા છે, એટલે મારે એને રાજા તરીકે આદર આપવો જોઈએ, એને મોટો માનવો જોઈએ. પછી એમ ના મનાય કે હું તો શેઠ છું ને એ તો મુનિમ છે. પણ એ હતા ત્યારે હતા, આજે રાજા બન્યો છે, એટલે મોટા માણસને મોટો માનવો જોઈએ અને એનો આદર કર્યો. તો એ જ મુનિમ જે રાજા બન્યો, એમણે શેઠને એનો મંત્રી બનાવી દીધો. નહીં તો શેઠનો અહંકાર હોય કે હું શેઠ, હું તારો મંત્રી બનું, મારે તારી નીચે રહેવાનું, કારણ કે આજ સુધી તું મારા નીચે રહેતો હતો. પણ સમયનું જે ચક્ર છે બદલાય છે, ત્યારે પરિસ્થિતિનો સ્વીકાર કરવો પડે છે. એટલે શેઠે તો પેલા પંડિતની વાત પકડીને એમને સ્વીકાર્યું કે આ મુનિમ હવે રાજા બની ગયો છે, એટલે મારે એને સ્વીકારવું જોઈએ. અને સ્વીકારવાથી એની મંત્રી પદ મળી ગયું, એટલે એ પણ સુખી થઈ ગયું. રાજપાટ સરસ રીતે ચાલે છે. તો એ રાજાની રાણી એ થોડી ચારિત્ર ભ્રષ્ટ થઈ અને એ રાજનો જે અશ્વપાળ હતો એમની સાથે એનું રિલેશન જોડાયું. અને એક દિવસ રાત્રે આ મંત્રી જે હતા શેઠ, એ અશ્વપાળના નિવાસ પાસેથી નીકળ્યા તો ત્યાં રાણીને એમની સાથે જોઈ. એટલે શયન સૂઈ ગયેલા હતા, પણ શેઠની નજર પડી પેલા મંત્રીની. એટલે વિચારે છે કે ખોટું છે, પણ એની પેલા પંડિતની વાત યાદ આવે છે કે કોઈના દોષ જોવા નહીં. એટલે એના દરવાજા પાસે દોરી બાંધેલી હતી, એના ઉપર પોતાની એક શાલ એમણે લટકાવી દીધી કે બીજા કોઈ પણ આ વસ્તુ જોવે નહીં. એટલે એ મંત્રી ત્યાંથી શાલ આડી રાખી અને નીકળી ગયા. જ્યારે રાણી નિંદ્રામાંથી જાગી ત્યારે એમણે શાલ જોઈ તો એને એમ થયું કે અહીં કોઈ આવેલું છે ને આ શાલ કોની છે. એની તપાસ કરી તો ખબર પડી કે આ તો મંત્રીની શાલ છે. અને મંત્રીને જો ખબર હશે તો રાજાને ભરમાવશે, અને રાજાને ભરમાવશે તો મુસીબત ઊભી થશે જ. એટલે રાણીએ યુક્તિ કરી અને રાજાને કહ્યું કે આજે રાત્રે મંત્રી મારા નિવાસ પર આવ્યા હતા અને મારી સાથે એમણે અવ્યવહાર કર્યો, અને મેં પછી અવાજ કરી અને રાડો પાડી. એટલે કહે છે કે આ મંત્રી જતા રહ્યા અને એનું પ્રમાણ છે કે જો આ એમની શાલ છે. તો એ શાલ જે મંત્રી પાસે હતી એ તો જ્યારે શેઠ હતા ને ત્યારે પણ એમની પાસે એ જ શાલ હતી, અને એ જ શાલ પછી મંત્રી બન્યા. તો એ જે વખતે શેઠ હતા એ જ વખતે પેલા મુનિમ જે રાજા બન્યા છે એ મુનિમે જ લઈ આવેલી. એટલે એને ખબર કે આ શાલ આ મારા મંત્રીની જ છે. એટલે એ રાજાએ વિચાર્યું કે હવે મારે કંઈક રસ્તો કરવો પડશે. એનો થોડો આદર તો કરે, એનો મંત્રી છે એટલે સીધી તો શિક્ષા ન કરે, પણ યુક્તિપૂર્વક એને શિક્ષા કરવાનું નક્કી કર્યું. એક કોઈ હલકા માણસને બોલાયો અને કહ્યું, એમણે રાજાને મંત્રીને કામ સોંપ્યું રાજાએ કે મંત્રી તમારે કસાઈને ત્યાંથી માંસ લેવા જવાનું છે. અને રાજાનો હુકમ થાય તો મંત્રીને ગમે તે કામ કરવું પડે.
આ જે મંત્રી હતા એ તો કે હું તો કોઈ દિવસ માંસનો સ્પર્શ પણ કરતો નથી અને મારે આ કામ કરવાનું થોડું અઘરું છે, અને હું મંત્રી છું એટલે વિચાર્યું, પંડિતની વાત યાદ આવી કે જે કામ નોકરથી થાય એ કામમાં આપણે રોકાવું નહીં. એટલે એને મતલબ તો હતી કે માંસ લાવવાથી. રાજાનો હુકમ હતો કે તમારે અહીંથી માંસ લાવવાનું છે, અને કસાઈને એમણે કહ્યું કે તમારી પાસે જે માંસ લેવા આવે એની કતલ કરી નાખજો. આ રાજાની એક શિક્ષા હતી મંત્રીની. તો પણ અહીંયા મંત્રીને સારી બુદ્ધિ સૂજે છે અને પંડિતની વાતોના 100 રૂપિયા એને કામમાં લાગી જાય છે. કે પંડિતે કહ્યું છે કે નોકરથી જે કામ થાય એ આપણે જાતે કરવું નહીં. એટલે માંસ લાવવાનું કામ એમણે નોકરને સોંપ્યું. તો નોકર જેવો લેવા ગયો એવું એનું કતલ કરી નાખ્યું. તો અહીંયા શેઠજી બચી ગયા. પાછળ જેવો આ હુકમ કર્યો અને રાજાએ તરત તપાસ કરાવી કે ખરેખર પરિસ્થિતિ શું છે, રાણીએ જે વાત કહી તે સાચી છે કે નહીં. ત્યારે એને ખબર પડી કે આ વાત ખોટી છે. ખરેખર શું વાત હતી એ રાજાને ખબર પડી. ત્યારે રાજાને અફસોસ થયો કે મેં તો મારા વિશ્વાસુ મંત્રીને મરાવી નાખ્યો કસાઈ પાસે જઈને. એટલે મંત્રી તો પાછા એને મળ્યા નહોતા. ત્યારે એને અફસોસ થયો. પણ પછી જ્યારે મળ્યા ત્યારે ખબર પડી કે મંત્રી તો જીવતા છે. ત્યારે એણે પૂછ્યું કે તમારી સાલ મારી રાણી પાસે કેવી રીતે આવી? તો એમણે જે હતી વાત એ કરી કે હું અશ્વશાળામાં ગયો અને ત્યાં અશ્વપાળના નિવાસ ઉપર ત્યાં રાણીબા હતા, એટલે મેં મારી સાલ ત્યાં આડી લટકાવી દીધી કે કોઈની નજર ના પડે. અને તમને તો ખબર છે કે મારી 4 વાતો છે પંડિતની, એ તમે જ આપણે ત્યાં પેઢી ઉપર ને ઘરે બધે લખાવી હતી કે કોઈના પણ દોષ જોવા નહીં. એટલે મેં મારી સાલ ત્યાં લટકાવી હતી અને હું આવતો રહ્યો હતો અને રાણીએ મારા ઉપર આક્ષેપ કર્યો હતો. પછી તો રાજાને બહુ અફસોસ થયો અને કહ્યું કે તમે હવે મારા મંત્રી પદને સંભાળો, નહીં તો રાજાનો તો હુકમ હતો કે ભાઈ આ મંત્રી હવે કાઢી નાખવો. પણ જે મંત્રી હતા એને એમ થયું કે હવે અહીંયા મારે રહેવાય નહીં. એક વખત આ રાજા મારા પાછળ મારી નાખવાનું ષડયંત્ર કર્યું, એટલે હવે મારું મન અહીંથી ઉઠી ગયું છે. રાણીએ મારા પર આક્ષેપ કર્યો, રાજાએ મારા પાછળ મારી નાખવાનું ષડયંત્ર કર્યું. હવે મારે અહીંયા રહેવું, એકવાર મન ઉઠી જાય પછી ત્યાં રહેવું. તો આ એક પંડિતની વાતો 4 શેઠે જો જીવનમાં સ્વીકારી તો એને જીવનમાં લાભ થયો, મુસીબતોમાંથી છૂટી ગયા. એમ પરમગુરુની વાતો આપણા માટે કેટલી આશીર્વાદરૂપ છે એ આપણે વિચારવાનું કે ખરેખર જો આપણે માનીશું તો પરમગુરુની ભક્તિ વિના સંસારમાં કેટલા આપણે ભટકીશું, કેટલા દુઃખી થઈશું. એ બધા જ દુઃખોમાંથી આપણને છુટકારો મળી જશે અને પરમગુરુના સાનિધ્યમાં કેવું સુખ હશે, એ અખંડ સુખ આપણને મળી જશે. સંસારનું સુખ તો આજે છે, કાલે નહીં હોય, અને જે આવશે એ બધું જ એકવાર છોડી દેવાનું છે. અને આ શરીર છોડ્યા પછી આ જીવ ક્યાં જશે? મનુષ્ય જીવન મળે તો સારું. એટલા માટે જ કહીએ છીએ કે આપણે કંઈક નિયમથી કરીએ કે મનુષ્ય જીવન મળે અને પરમ ગુરુનું શરણ મળે, એમની ભક્તિ મળે. બાકી તો જીવન આપણે નિર્વાહ કરવાનો છે. આ જીવન મળે તોય ભલે, બીજું મળે તોય, શરીરને ખાવા પીવાનું, પરિવાર હોય એનું પોષણ કરવાનું, એ નિર્વાહ કરવાનો છે. પણ ભોગ વિલાસમાં આપણે જો ફસાઈ જઈશું તો સંસારમાં આપણે ભટકતા જ રહીશું અને આ જીવ કેટલો દુઃખી થશે વાસનાની પાછળ. તો એમાંથી પરમગુરુ આપણને એક નાની નાની આજ્ઞાઓ દ્વારા છોડાવે છે. સંસારની પ્રબળ વાસના જેમાં જીવ ભટકીને કેવો બેહાલ થઈ જશે. ક્યારેક જે દુઃખી લોકોને જોઈએ છે ને, એનો વિચાર જ આપણે કરવાનો કે આ જીવ કેવા કર્મ કરીને કેવી પરિસ્થિતિ ભોગવી રહ્યો છે. જો આપણે આ માર્ગ ચૂકી જઈએ તો ખરેખર આ જીવની બહુ દુર્દશા થઈ જાય. એટલે પરમ ગુરુની જે આજ્ઞાઓ છે નાની હોય તો પણ એમાં વિશ્વાસ રાખીને આપણે પાડીએ તો ખરેખર જીવનમાં આવતી છે મુશ્કેલીઓમાંથી આપણે છૂટી જઈશું
અને આપણને એમના સાનિધ્યનું અખંડ સુખ પ્રાપ્ત થશે. આ સાથે આજની કથાને અહીંયા વિરામ આપીએ. અસ્તુ સત કેવલ સાહેબ.